આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, રૂડો પ્રસંગ હોય તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બેન દીકરીને ત્યાં મામેરું લઈને જવા માટેની પ્રથા છે। તો આજે આ મારા ઘરે આજે ચરોતર ગામથી એની શરૂઆત થઈ છે। ગઈકાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની 7 બેઠકો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર ઉમેદવારોના નામ આવી ગયા છે। પણ આ બધાની વચ્ચે જે બેઠક પર સૌથી વધારે રસપ્રદ જંગ રહેવાની છે એ બેઠક છે બનાસકાંઠાની બેઠક, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવાર ત્યાં ઉતાર્યા છે। ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરે નામ જાહેર થયા બાદ તરત જ હુંકાર કર્યો હતો। ગેનીબેને પાલનપુરના ચડોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે સંબોધન કર્યું હતું। આ દરમિયાન તેમણે કહ્યું કે મને પૈસા નથી જોતા, હીરા નથી જોતા, તમારા મત જોઈએ છે, તમારે મામેરામાં મને મત આપવાના છે। ગેનીબેને થોડા સમય પહેલા મહિલાઓ વચ્ચે જઈને પણ આ વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે બનાસકાંઠાના બેન ગેનીબેન અને બધી મહિલાઓને સંબોધિત કર્યા હતા। એટલે લોકસભાની ટિકિટ મળ્યાના 24 કલાકમાં જ ગેનીબેન ઠાકોરે પ્રચાર શરૂ કરી દીધો છે। પહેલા ગેનીબેન ઠાકોરને સાંભળીએ। તો આપ સૌ પણ એક બેન તરીકે જ્યારે તમારી પાસે આવીશું વિનંતી કરવા, ત્યારે આમ તો મેં અવારનવાર તમામ પ્રસંગો મીડિયાવાળાએ પણ કીધું છે અને આજે પણ આ ટિકિટ મળતા પહેલી વખત કહું છું કે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, રૂડો પ્રસંગ હોય તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બેન દીકરીને ત્યાં મામેરું લઈને જવા માટેની પ્રથા છે। તો આજે આ મારા ઘરે આજે ચરોતર ગામથી એની શરૂઆત થઈ છે અને ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા છે। મારા ચરોતર ગામની તો આજુબાજુના ગામોની વિશેષ ફરજ થાય છે કે ટિકિટ મળ્યા પછી પહેલી વખત અહીંયા ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને આપ સૌના આશીર્વાદ માગ્યા છે। ત્યારે સૌથી સારામાં સારું ઘરે ઘરે મામેરું એ ચડોતરના તમામ સમાજો સાથે મળી અને મારે હીરા નથી જોતા, માણેક નથી જોતા, પૈસા નથી જોતા, મિલકત નથી જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું, એક વોટ માંગુ છું અને મતનું મામેરું ભરી અને એક બેન તરીકે, દીકરી તરીકે આશા અપેક્ષા પૂરી કરશો અને આશીર્વાદ આપશો, એ શબ્દ સાથે આપ સૌનો આભાર। કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના 36 કોમના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે। એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળે। ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી હતી। તેમણે કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે, અનામત નથી છતાં પણ મહિલાઓ પસંદ કરી છે। બંને પક્ષોએ લોકશાહીના મૂલ્ય માટેની શરૂઆત કરી છે અને ઉમેદવારોની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વર્ષોથી ઉમેદવારીમાં મહિલાને સાંસદ બનાવવામાં નથી આવ્યા, એટલે છેલ્લા કેટલાય વર્ષોથી મહિલા ઉમેદવાર ત્યાં ઉતારવામાં નથી આવ્યા। આ વર્ષે બંને પક્ષોએ લોકસભા માટે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે। ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે। રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે। ગલબાભાઈના તેઓ પૌત્રી છે, એટલે ચૌધરી સમાજ મોટાભાગે રેખાબેનને સમર્થન આપશે। હવે ગેનીબેનની વાત કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક વિધાનસભા પરથી ગેનીબેનને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, કારણ કે ત્યાં ઠાકોર સમાજના મતો પણ હતા। સતત બીજી વાર તે ચૂંટાયા અને લડ્યા પણ ચૂંટણી। 2012માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેનને ઉતારવામાં આવ્યા હતા, પણ ત્યારે તે જીત્યા નહોતા। 2017માં પણ ચિત્ર એવું જ હતું, પણ ત્યારે તે જીતી ગયા હતા। એટલે ગેનીબેન 2 વાર ધારાસભ્ય તરીકે ત્યાં ચૂંટાયા છે। ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણ પ્રમાણે ગેનીબેનને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, એટલે બંને પક્ષોએ ચૌધરી અને ઠાકોર સમાજવાળું સમીકરણ અપનાવ્યું છે। ત્યારે હવે કઈ મહિલા આ બેઠક પર બાજી મારે છે, કયા સમીકરણો કામ કરે છે, એ જોવાનું રહ્યું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સાથે જ અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો।